એનું મારે શું મમતા મરે નહીં એનું મારે હવે શું કરવું? આ ચિતરે ચડાવ્યા હવે ચાકડે ગુરુ મારા પકડો ને મારી બાઈ મમતા મરે નહીં એનું મારે હવે શું કરવું? જગતમાં અમુક સમયે સાહેબ મમતા છે ને નિર્વાણ પામી જવી પડે. માયા છે, મોહ છે, એ જ્યારે નિર્વાણ પામી જાય ને ત્યારે જ ભગવાનનો પ્રાદુર્ભાવ થાય. હે રાજાનું સ્વરૂપ ધરી મેં જોયું એમાં લૂટી નાખો સગળો સંસાર મમતા મરે નહીં એનું માર શું કરવું? મમતા મરે નહીં એનું મારે શું કરવું? રાજાનું રૂપ લઈને જોઈ લીધું, લૂંટી ખાધો આખો ઘર આખો સંસાર, તોય મારા ભંડાર ભરાણા નહીં. મમતા મરે નહીં એનું મારે હવે એક જોગીનું સ્વરૂપ ધરી મેં જોયું ધર્યો મેં ભગવો રે જતા રે વધારી પાવન પાડી રે ભટકો દેશ મમતા મરે નહીં એનું માર શું કરવું? જોગીનું સ્વરૂપ લઈને જોઈ લીધું, વધારે અમે માથાના કેસ કલાવો વધાર્યો, પવન પાવડી લીધી, જોડી હાથમાં લીધી, પાત્ર લીધું, દેશ વિદેશ ફર્યો, પણ તોય મને મમતા છે મારી છૂટી નહીં. એમ થયું કે આટલું ભેગું કર્યું, આટલું કરી લઈશ, આટલું કર્યું, આટલું કરી લઈશ, મમતા મરે નહીં એનું મારે હવે શું કરવું? ગુરુ મારા પકડો ને મારી બાઈ મમતા મરે નહીં એનું મારે એ જ ભક્ત રે એ જ નોની જેવી નથી સુણો મારા ગરીબ નમાજ એ મમતા મને સોઈ નર રે મટી જાય જન્મ મરણની યાદ મમતા મરે નહીં એનું માર શું કરવું? ગુરુ મારા પકડો ને ભાઈ મટી જાય મારી મમતા, મારો મોહ, આ બધું છે એની બહાર કાઢવા માટેનું જો કોઈ તત્વ હોય તો એ ગુરુ, એ મહાપુરુષ છે, એ બુદ્ધ પુરુષ છે, અને એટલે કે છે ગુરુ મારા પકડો ને મારી. એ ગુરુ મારા પકડો ને ભાઈ મમતા મરે નહીં એનું માર શું કરવું? એનું માર શું કરવું? મમતા મરે નહીં એનું મારે શું કરવું? આ જગતમાં જો 80 વર્ષના થયા હોય અને જો મમતા મુકાય નહીં, મોહ મુકાય નહીં, તો હજી આપણે કાંઈ કર્યું નથી.
જીવનમાં સાહેબ 50, 55, 60 વર્ષ પછી જો એક ધર્મના રસ્તે ભક્તિના રસ્તે હાલવા માટેનો જો એક પ્રાદુર્ભાવ થઈ જાય ને તો સમજવું કે હવે બરોબર. અને તીર્થ સ્થળમાં જઈ અને કોઈ પણ તીર્થ સ્થળની અંદર જઈ અને ન્યાય જો મમતા ન મૂકી શકીએ તો મહાપાપ છે. આ એક તીર્થ સ્થળ જ છે. ભાગવતમાં એવું લખ્યું છે કે જ્યાં કથા હાલતી હોય ત્યાં બધા તીર્થ સ્થળોનો વાસ હોય છે, પણ દેખાશે નહીં, પણ ભરોસો કે છે તો છે અને ભરોસો નથી તો નથી. એની અંદર આજ પણ એવી તાકાત છે, પણ એ નહીં સમજાય ત્યાં સુધી ભક્તો અધૂરું છે. આ ભાગવતને લખે કેટલો સમય થયો? યુગોના યુગો વ્યા ગયા. કૃષ્ણ દેદેપ્રેમ નામના વેદવ્યાસે ભાગવત લખ્યું, એના યુગો ગયા. 28 વેદવ્યાસ થયા, એમાં 28માં વેદવ્યાસે ભાગવતની કથા લખી છે. એના વર્ષો યુગો વયા ગયા, આજ પણ એ ગવાય. પણ એ તમને અને મારા વડવાને સદગતિ અપાવનારું જો કોઈ શાસ્ત્ર હોય તો કથા. પણ જ્યાં સુધી તમને અને મને એ આમાંથી છોડાવી દે છે વાત જરૂર. અને એટલે કીધું છે કે ગુરુ મારા પકડો ને મારી બાણ, મમતા મરે નહીં એનું મારે શું કરવું. મમતા છૂટી જાય, મોહ છૂટી જાય એટલે આપોઆપ જીવન સાર્થક થઈ જાય છે એવું કથા બતાવે. અને એ તત્વો છે. અને એટલે મહાપુરુષો કહે છે કે ગૌકર્ણ કોના આશ્રય ગયા છે? ગુરુના આશ્રય. અને ગુરુના આશ્રય ગયા એટલે રસ્તો જરૂર ને જરૂર મળશે આવો પોતાને ભરોસો છે. અને આપણે પણ જ્યારે આપણા ગુરુના શરણે જઈ એટલે રસ્તો મળે છે ને મળે છે એ વાત પૂર્ણ છે. પણ જીવનમાં આપણને તત્વો સુધી પહોંચાડવા માટે કોઈ વ્યક્તિ, એ સ્થાન સુધી લઈ જવા વાળો કોઈ વ્યક્તિ જોઈએ છે તો જ આપણને પ્રાપ્ત થાય છે. અને આપણા ઉપર કોણ હોવું જોઈએ? સદગુરુ, જે આપણને લઈ જાય છે. શાસ્ત્રમાં 5 પ્રકારના ગુરુ છે: જગત ગુરુ, કાન ગુરુ, વિદ્યા ગુરુ, કુળ ગુરુ અને 5મો સદગુરુ, જે તમને મૂળ સ્થાન સુધી લઈ જાય છે. એવું જો તત્વ પ્રાપ્ત થઈ જાય તો કામનું, નકર કામનું. મમતામાંથી કાઢી ન શકે તો એ નકામું, મોહમાંથી કાઢી ન શકે તો નકામું છે. પણ તમને ભગવાનની સારે પ્રાદુર્ભાવ કરાવી દે એવું જો કોઈ પદ હોય, એવું જો કોઈ પાત્ર હોય તો સદગુરુ છે. અને તમને જ્યાં સુધી જરૂર ને જરૂર લઈ જાય છે એવું શાસ્ત્રની અંદર આજ પણ બતાવ્યું. અને એટલે ગૌકર્ણ પોતાના ગુરુ પાસે ગયા. અને રામાયણ તો અહીંયા સુધી કહે છે ગુરુ બિન ભવનિધિ તરે ન કોઈ, જો શંકર વિરંજી શારદાશ્રમ હોય. ગુરુ વિના ભવસાગર આ સંસાર તરી હકાતો નથી એવું કથા બતાવે. ગુરુ બિન ભવનિધિ શંકર વિરંજ સમ હોય, જો શંકર સમ હોય. ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ, ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. ગુરુ બિન ભવનિધિ તર ન કોઈ, શંકર વિરંજ. ભવસાગર કરવા માટે આ સંસારનો એક સદગુરુ છે, એ તમારી નાવ છે.
એક તમારું જહાજ છે એ તમને લોકમતના કિનારેથી વેદમતના કિનારે જરૂર ને જરૂર લઈ જઈ શકે છે. તમે અને હું જે ઊભા છીએ ને એ લોકમતના કિનારે છે, પણ જો વેદમતના કિનારે જવું હોય તો તમારા પાસે મારી પાસે એક સદગુરુ રૂપી પાત્ર છે. કોની કોની ઉપર સદગુરુ છે હું ત્યાં આગળ કરો છો? શું બીજા બધા આપણને ખબર જ હોવી પડે કે સદગુરુ છે આપણા ઉપર હોવા જોઈએ. જો આપણી ઉપર સદગુરુ ન હોય ને તો સંતો અને મહાપુરુષોએ આજ પણ ભજનમાં કીધું છે કે નુગરા બેઠા બેઠા માળા ફેરવે ભલે ને દે દાન, વાવે પણ ઉગે નહીં, એવું કહે છે વેદ. નુગરા બેઠા બેઠા માળા ફેરવે, નુગરા ભલે નુગરા બેઠા બેઠા માળા ફેરવે, નુગરા ભલે ગુરુજી ના બધું નિષ્ફળ જશે, ગુરુજી ના બધું નિષ્ફળ જશે, કહે રે વેદ પુરાણ, નુગરા નહીં ચડે નિર્માણ, નુગરા નહીં ચડે નિર્માણ. નુગરા બેઠા બેઠા માળા ફેરવે ભલે ને તે દાન, ગુરુજી વિનાનું બધું નિષ્ફળ જશે, એવું કહે છે વેદ અને પુરાણ. નુગરા નહીં ચડે નિર્વાણ, નુગરા નહીં ચડે નિર્વાણ, એવું વેદ અને પુરાણ કહે છે. કોઈ કાલ પુરાણ કહેતું નથી, પણ વેદ પુરાણ કહે છે કે નુગરા નહીં ચડે નિર્વાણ. પાપી અમને 50 મળજો, નુગરા મળજો, પાપી અમને 50 મળજો, નુગરા મળજો. એ નુગરા સિર ઉપર છે, એ નુગરા સિર ઉપર છે, 184 નો લેખ, નુગરા નહીં ચડે નિર્વાણ, નુગરા નહીં ચડે નિર્વાણ. સંતો કે વેદ પુરાણ કહે છે કે પાપીઓ મને 50 હામા મળજો, પણ એક નુગરો નો હામો મળશો. એ નુગરાની માથે છે 84 ના લેખ, નુગરા નહીં ચડે નિર્વાણ, નુગરા નહીં ચડે નિર્વાણ, એવું કહે છે વેદ. રામ કૃષ્ણ જેવા અવતાર કહેવાના, એ પણ ગુરુને આધીન, 14 ભુવનના નાથ કહેવાના, 14 ભુવનના નાથ કહેવાના, વિધિ ગુરુની સેવ, નુગરા નહીં ચડે નિર્વાણ, નુગરા નહીં ચડે નિર્વાણ. રામકૃષ્ણ જેવા પરમહંસ કહેવાના, એને પણ ગુરુની કીધી સેવ, એને પણ ગુરુની સેવા કરી છે, અને એને પણ સદગુરુ ધારણ કરવા પડ્યા. રામના કુળગુરુ કોણ? વશિષ્ઠ મહારાજ. રામના સદગુરુ કોણ? વિશ્વામિત્ર મહારાજ. કૃષ્ણના કુળગુરુ કોણ? ગર્ગાચાર્ય મહારાજ. કૃષ્ણના વિદ્યાગુરુ કોણ? સાંદીપની ઋષિ. અને કૃષ્ણના સદગુરુ હોય તો ઉપમાન્યુ મહારાજ. નુગરા નહીં ચડે નિર્વાણ, નુગરા નહીં ચડે નિર્વાણ, એના માથે છે 84. જનક વિધિ જેવા સંત કહેવાના, વિધિ ગુરુની સેવ, કહે રામ ગુરુ માર પ્રતાપે, કહે રામ ગુરુ પ્રાણ પ્રતાપે, કરી ગયા સબકે, નુગરા નહીં ચડે નિર્વાણ, નુગરા નહીં ચડે નિર્વાણ. કવિ ગુરુ
પોતે રવિ ભાણ છે એ પોતે કહે છે કે નુગરા નહીં ચડે મેળમાં. અમારા સદગુરુ મહારાજ તો એમ કહેતા કે નુગરાના ઘરનું પાણી પીવું નહીં, જેની અંદર સાહેબ મહાપાપ. મહાપુરુષો અને સંતો આજ પણ આપણને કહે છે, પણ સમજાતું નથી, મોડું થઈ ગયું. અને શાસ્ત્ર તો ત્યાં સુધીનું બતાવે છે. નારદ પુરાણ અને વશિષ્ઠ રામાયણ, નારદ પુરાણમાં 30 અને 33મો શ્લોક અને વશિષ્ઠ નારાયણમાં 33મો અને 32મો શ્લોક એટલું કહે છે કે તમારા ગુરુ છે બ્રાહ્મણો જ હોવા જોઈએ, બીજા કોઈને ગુરુ બનવાનો અધિકાર છે નહીં. અને એની અંદર એનું પુરાણમાં, નારદ પુરાણની અંદર એનું મહત્વ બતાવ્યું છે. નારદ પુરાણની અંદર 30 અને 33મો શ્લોક એમ કહે છે કે તમારા સદગુરુ છે બ્રાહ્મણ જ હોવા જોઈએ, બીજા કોઈને ગુરુ પરંપરાનો અધિકાર નથી. એવું શાસ્ત્રની અંદર આજ પણ મહામૂલ્યવાન બતાવ્યું છે, પણ આપણને સમજાતું નથી એટલે આપણને ખબર છે નહીં. પણ જો સમજાઈ જાય તો આપણું જીવન ધન્ય થઈ જાય છે. ડોંગરેજી મહારાજ ધંધુકાની કથામાં એવું બોલ્યા હતા કે તમારા ગુરુ છે બ્રાહ્મણો જ હોવા જોઈએ, ગાય ગમે એટલું વખર કરતી હોય પૂજા કોની થાય? ગાયની જ થાય છે. એમ મહારાજ તમારા સદગુરુ છે બ્રાહ્મણ હોવા જોઈએ. હું બ્રાહ્મણ છું વખાણ કરું છું એવું નહીં. મારી વ્યાસપીઠ છે, કોઈ દિવસ તમને સારું નહીં લગાડે, સાચું જ કહે છે અને સારું લગાડશે. તેથી સમજવું હવે કળયુગનો પૂરેપૂરો અનુભવ થઈ ગયો છે એવું કથા. જીવનમાં ભક્તો આ જીવનને સાર્થક કરવા માટેની એક મહિમા છે, પણ જ્યાં સુધી આપણને સમજાણું નહીં ત્યાં સુધી આપણે મહારાજ ગયા છે જૈન સૂર્યનારાયણની પૂજા કરી, અર્ચના કરી અને અખિલ બ્રહ્માંડના ભાનોત્તરી જે એક કિરણ છે એ પૃથ્વી ઉપર પાડે અંજવાળું થાય એવા ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા છે. હે ગૌકર્ણ માગો, તમે મને પૂજા કરી છે, મારી અર્ચના કરી છે, મને પ્રગટ કરવાનું કારણ પ્રભુ મારા ગુરુદેવે એવું કહ્યું હતું તમે સૂર્યની પૂજા કરો, સૂર્યનારાયણની અર્ચના કરો, તમને પ્રશ્નનો જવાબ જરૂર મળશે. અને એટલે મેં તમારી પૂજા અર્ચના કરી. અને આજ પણ કોઈ કે હનુમાનજી મહારાજના સદગુરુ કોણ હતા? તો હનુમાનજી મહારાજના ગુરુ બનવા 3 લોકમાં કોઈ તૈયાર નહોતું. અને હનુમાનજી મહારાજના ગુરુ બન્યા હોય તો કોણ? ભગવાન સૂર્ય. સૂર્યનારાયણે કંઠી બાંધીને કીધું કે હનુમાન, હું તને ગુરુ જ્ઞાન આપું પણ હું તારી હારે બેહીને આપી શકું એવું નથી. તું જો મારે રથની હારે હારે હાલ ને તો હું તને જ્ઞાન. અને તેથી હનુમાનજી મહારાજે સૂર્યને એમ કીધું કે હું તમારી હારે હારે આવ્યો છું. હનુમાનજી મહારાજ હારે હારે આપે, હાલે જ્ઞાન આપે, બ્રહ્મ શબ્દ આપે. અને પછી હનુમાનજી મહારાજે કીધું ગુરુદેવ તમે મારા સદગુરુ થયા છો, હવે કંઈક ગુરુ દક્ષિણામાં માંગો. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે હે હનુમાન, તું જો મને ગુરુ દક્ષિણામાં માંગવા માંગતો હોય, આપતો હોય તો હું એટલું માંગુ છું કે રામા અવતારમાં મારો પુત્ર સુગ્રીવ થશે એની રક્ષા કરજે, આટલું માંગુ છું, બીજું કાંઈ તારી પાસે માંગતો નથી. અને હનુમાનજી મહારાજે આજ્ઞા આપી. અને પછી જ્યારે સૂર્યના પુત્ર હનુમાનજી સુગ્રીવ થાય, એ રામાયણમાં કથા છે કે એક વાનર હોય છે અને એ વાનરના શરીર ઉપર જ્યારે ઇન્દ્રના પ્રશ્વેત બિંદુ પડે ને એમાંથી વાલી પ્રગટ થાય વાળમાંથી, અને સૂર્યના પ્રશ્વેત બિંદુ પડે ને એમાંથી સુગ્રીવ પ્રગટ થાય છે. એ સૂર્યના પુત્ર બને અને એની રક્ષા કરવા માટે થઈ અને પ્રભુ હનુમાનજી મહારાજ હારે હારે રહે છે. આ કથા તુલસીકુત રામાયણમાં વર્ણન કરી.
રામાયણ 108 પ્રકારની છે. તુલસીકૃત છે, અઘોર રામાયણ છે, કાગભૂષણની રામાયણ છે, ગરુડ રામાયણ છે, હનુમંત રામાયણ છે, વશિષ્ઠ રામાયણ છે, વિશ્વામિત્ર રામાયણ છે, ભાર્ગવ રામાયણ છે. અને મહામુનિ કહે છે કે અમૃત રામાયણ છે, અવધૂત રામાયણ છે, ગરુડ રામાયણ છે, વિશ્વામિત્ર રામાયણ છે, ભૃગુ રામાયણ છે. આવી 108 પ્રકારની રામાયણ છે. એમાં તુલસીકૃત રામાયણની અંદર આનું વર્ણન કરવામાં આવે છે. નીચે શેપકમાં જો તમે રામાયણની પઠન કરતા હોય તો એની અંદર વર્ણન કથા, કોઈ દિવસ કોઈ કથા છે, એક વસ્તુ યાદ રાખજો ભક્તો, એ કથાનો એક શબ્દ તમારા જીવનને તારી દે છે. આખું ભાગવત મોઢે ન રહે તો કાંઈ નહીં, પણ ભાગવતમાંથી એક શબ્દ પણ જો હૃદયમાં ઉતરી જાય તો જીવનને સદગતિ તરફ લઈ જાય છે. પણ જો 60 70 ભાગવત કથા સાંભળી હોય અને જીવનમાં પરિવર્તન ન આવે તો એનો કોઈ જ અર્થ છે નહીં. કારણ કે પહેલા તો જીવનને નમતા શીખવાડો, નિરઅભિમાની કરતા શીખવાડો કે હું કાંઈ જ નથી. એક ગુરુના શિષ્ય હતા ને, પછી એના ગુરુને રોજ એમ કે હું સેવા કરવા આવું, હું સેવા કરવા આવું. પછી પોતાના ગુરુ એમ કે હું ના, તું ન આવીશ, તું આવતો જ નહીં. કે પણ કેમ? કે જેથી તને હું નીકળી જાય તેથી આવજે. પણ એને છેલ્લે સુધી ભાન ન પડી, એટલું ખબર ન પડી કે તું હું બોલવાનું બંધ કરી દે. આ અભિમાનનો શબ્દ છે. એમ કે ગુરુદેવ તમારી આજ્ઞા હોય અને આદેશ કરો તો હું કાઢી અને ખાલી આપના આદરથી આ શરીર છે એ હું લાવવા માટેનો પ્રયત્ન કરીશ. હું કાઢી અને લાવવા માટેનો પ્રયત્ન કરીશ. હું શબ્દ છે એ અભિમાન, ગર્વ. મહારાજ પોતે પોતાની રીતે તૈયારી કરે છે અને કહ્યું કે મારા ગુરુએ મને મોકલ્યા છે. શું કરું? ત્યારે ભગવાન સૂર્યનારાયણ બોલ્યા છે કે હે ગૌકર્ણ, એક રસ્તો છે. કે શું છે? કે તું ભાગવત કથા બેસાડ, અને ભાગવત કથા બેસાડીશ એટલે તારા ભાઈને જરૂર ને જરૂર સદગતિ પ્રાપ્ત. શ્રીમદ ભાગવતમ મુક્તિ સપ્તાહં વાચનમ કુરુ ઇતિ સૂર્ય ઉવાચ સર્વે ધર્મ રૂપ તુવે શ્રુતમ. શ્લોકની અંદર ભગવાન સૂર્ય બોલ્યા છે, સૂર્ય ઉવાચ, ભગવાન બોલ્યા કે હે ગૌકર્ણ, તારા નગરમાં ભાગવત કથા બેસા અને જા 7મા દિવસે તારા ભાઈને સદગતિ પ્રાપ્ત થશે, થશે અને થશે. હું તને વચન આપું. ભાગવત કથા એટલે ભક્ત મોક્ષ, સદગતિ. પછી એની પાછળ કઈ કરવાનું ન રહે. એવો આજ પણ ભાગવતમાં ડેરિંગ પાવર, આજ પણ એવો વિટો પાવર. પણ આપણને જ્યાં સુધી સાચું ન સમજાય ત્યાં સુધી અધૂરા. પણ શાસ્ત્રની હારે જો સમન્વય કરવો હોય ને તો પેલા ગાલ પુરાણની બહાર નીકળવું પડે, અને ડોશી પુરાણની બહાર નીકળો ને તો જ શાસ્ત્રનો સમન્વય થાય, નકર થાય નહીં. કારણ કે શાસ્ત્ર અને ગાલ પુરાણને કોઈ દી સમન્વય નહીં થાય. ઘણી જગ્યાએ 7મા દિવસે ભાગવત કથા પૂરી થાય ને પછી એમ શું કે અમારા પિતૃને જવાબ ન મળ્યો. લીલ કરી હોય કે પિતૃને જવાબ ન મળ્યો, નારાયણ બલી કરી જવાબ ન મળ્યો. પણ સાહેબ, ભાગવત કથામાં પરીક્ષિત રાજા ધૂણ્યા નથી. જન્મેજય રાજાએ ધૂણાવ્યા નહીં, મારા પિતાને સદગતિ મળી ગઈ. એમ જ કીધું કે સુખદેવજી જેવો ગુરુ મળ્યો હોય એટલે સાહેબ મોક્ષ જ હોય, સદગતિ જ હોય. પછી ત્યાંથી ઊંડાણે હાલવાનું હોય
નહીં. અને ભાગવતમાં છેલ્લે એમ કે ભાગવત શબ્દ જ મોક્ષ. પણ આપણે હજી જવાબ નથી મળ્યો. આમ કરો, આ છે શું છે? ગાલ ખોરાક. હાલો, કદાચ તમે 25 લાખની સપ્તાહ બેહાડ તો 50,000 ની લીલ કરી અને કદાચ પિતૃ ધૂળ્યાને એમ કે ભાઈ આ તમારી ભાગવત કથા પોગી નથી, લીલ પોગી નથી, ફરીને કરો તો કરશો? તો નહીં થાય. પણ એક વસ્તુ ભક્તો યાદ રાખજો કે ભગવાન, ભગવતી અને પિતૃ આવે છે, પણ કેટલી ઘડી આવે છે? એક આંખનો પલકારો, આ બંધ કરો ને આંખ ખોલો ને એટલી ઘડી, 2 કલાક રહેતા નથી. પણ જો 2 કલાક નો રહે તો આ જગત એમ કે મને તને આશીર્વાદ આપ્યા પણ મને નો આપ્યા. આ એક મારી પાસે સાક્ષી પુરાવો. ઠોકરાળાની અંદર એક ભુવા ગુજરી ગયા, કોળી પટેલમાં, જેને મેલડી હાજરા હજુર વાતો કરતી. એ એમ કહેતા કે સાહેબ શરીર નો હાલે, શરીરમાં ધ્રુજારી નો આવે, અને ખાલી આમ આંખ બંધ કરો અને આંખ બંધ કરીને વહી જાય ને, એ તમારા પિતૃ ને, એ તમારી માં, એ ભગવતી છે. પછી 2 કલાક તો અમે કે ધોણવી છે. એનું કારણ એ એક જ છે કે આને આશીર્વાદ આપ્યા, આને નો આપ્યા, આખા કુટુંબને નો આપી, કુટુંબમાં તડા પડી જાય. એટલે 2 કલાક સુધી અમારે ભણવું પડે છે. 1 સેકન્ડ આવીને વહી જાય એ મોટામાં મોટું તત્વ છે, પણ આપણને સમજાતું નથી. મારી કથા હડમતિયા જંકશનમાં જાડેજામાં હતી ઘણા વર્ષો પહેલા. અને બધું એજ્યુકેશન વાળું કુટુંબ, કોઈ પોલીસ ખાતામાં, કોઈ SRP માં. એટલે એમાં એક દરબાર હાલમાંથી આવેલા અને બહુ મોટી ઉંમર, 80-85 વર્ષની ઉંમર. અને એ વ્યક્તિ એટલા જ શબ્દ બોલ્યા, જ્ઞાની પુરુષ હતા, કે બાપુ ભાગવત એટલે મોક્ષ. આ બધા ભલે ગમે કે પછી પિતૃ આવે નહીં, એને સદગતિ પ્રાપ્ત થઈ જાય છે, થઈ જાય છે અને થઈ જાય છે. આવું ભાગવત તો નહીં. શ્રીમદ ભાગવતમ મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ ઇતિ સૂર્ય ઉવાચ સર્વધર્મ રૂપતિ વિશ્રુતમ. જે મુક્તિ પ્રદાન કરનારું છે એવું જો કોઈ શાસ્ત્ર હોય તો ભાગવત છે. કથા છે કોઈ દિવસ નાની ન હોય, આયોજન નાનું મોટું હોય, પણ કથા તો એ જ હોય છે. પણ આપણે શું વિચારીએ કે ભાઈ આ કથા નાની છે, પણ કથાનું આયોજન ભક્તો નાનું મોટું હોઈ શકે છે, પણ કથા કોઈ દિવસ નાની હોતી. ભૂપતભાઈ મારી પાસે કથાનું મુહૂર્ત લેવા આવ્યા ત્યારે મેં એવું પણ કીધેલું કે તમે ઘર મેળે કરી નાખો. મારે પણ મને કે તમે બાપુ આવો તો સારું. અને એમાં કથા છે યાદ અહીંયા થઈ રહી છે. મેં તો એમને એમ પણ કીધું હું 1 દિવસ આવીશ, તમે ઘરે પાઠ કરી નાખો અને જરૂર પડે તો 1 દિવસ હું 2 કલાક આંટો મારી. પણ આમની કઈક એવી કમાણી હશે ને, કઈ ભેગું થવાનું થયું છે. બાકી કથા કોઈ દિવસ નાની હોતી નથી. એ મનમાંથી જ્ઞાની કાઢી નાખે, એ મનમાંથી વહેમને કાઢી નાખો, કારણ કે કથા હંમેશા મોટી જ હોય. આ તાકાત આજ પણ કથાની, પણ એને સમજવા માટે મેં તમને કીધું એમ પહેલા તો નિરભિમાની થવું પડે. એક આસન ઉપર બેહવું પડે છે. પરીક્ષિત એક જ આસન માથે 7 દી બેઠા છે. સુખદેવજી એક જ આસન માથે બેઠા છે. મૈત્રી ઋષિ એક જ આસન માટે બેઠા છે. વિદુરજી એક જ આસન ઉપર બેઠા છે. સુતનામના પુરાણી એક જ આસન ઉપર બેઠા છે.
અને ત્યારે સદગતિ મેળવે છે. જે આસન ફેરવે એનું કામ નથી સાહેબ. જેને એક લક્ષ્ય કરીને બેહવું છે એને જરૂર ને જરૂર મૂળ સ્થાન સુધી પહોંચી શકાય છે એવું કથા બતાવે. અને તમે પણ તૈયારી કરીને આવો મેદાનમાં, થઈ જાય. શું ન થાય? જીવનમાં કોઈ વસ્તુ અશક્ય નથી, પણ તૈયારી માંગી લે છે. મેદાનમાં આવવા માટે તૈયારી કરી અને જરૂર ને જરૂર મૂળ સ્થાન. આ કથા છે એ દિવ્ય છે. મારી ઘણા વર્ષો સમય પહેલા 2-4 વર્ષ પહેલા પાળિયાદ કથા હતી. ગભરુભાઈ ગુજરી ગયા, એમની પાછળ એમના બહેનો જ છે, હેમબેન ને ગુલાબબેન ને એક બ્રાહ્મણ બોર્ડ છે, બોટાદ રહે છે. મને કે બાપુ કથા કરવી છે કે, અને હું હંમેશા કથા કરું ને તો વ્યવસ્થિત હોય તો જ કરું, નગર હું પડવું જ નહીં. પછી હું જોવા ગયો એટલે મેં કીધું મને આ જગ્યા નાની પડશે. ત્યારે એમના કાકાએ એવું કીધું, બાપુ આ દિવાલ પાડી દીધી તો તમે કથા કરશો ને, પણ કરાવી છે તમારી પાસે જ છે, બીજા કોઈ પાસે નહીં. નહીં હા તો તમે દિવાલ પાડી દો તો હું કરી દઈશ. પાછો મને વિચાર આવ્યો કે આ ઘરે કોઈ પુરુષ છે નહીં, દિવાલ પાડ્યા પછી કરી કોણ દેશે? ખાલી લેડીઝ જ છે. તો આપણાથી થાય તો સારું કરવું, પણ કોઈનું અહિત કરવું નહીં. મેં ના પાડી કે હવે પાડવી નથી, એલઈડી મૂકી દેજો. અને પછી ડાયરામાં એલઈડીમાં કથા જોતા હતા. પણ જે સાહેબ ખાલી પોથી પધરાવી ને અને બીજો ત્રીજો દિવસ થયો ને ત્યાં એ બહેનો એમ કીધું કે અમને કથાનું ફળ મળી ગયું. સાહેબ અમારું જે કામ હતું એ વગર એટલે પૂર્ણ થઈ ગયું છે. આ તાકાત કથાની અંદર, પણ તમારો ભરોસો. નિર્મળ થઈને તમે તો આવો રે મેદાન માને, જાણી લો ને જીવની કેરી વાત. સજાતી જાતી સુગતી બતાવું ને, સજાતી જાતી સુગતી બતાવું ને, બીજે પાડી દઉં બીજી ભાત. વીજળીને ચમકારે મોતીડા પોરો પાનબાઈ, અથાડા કયન દારૂ થાશે. પાનબાઈને એમ કહે છે કે નિર્મળ થઈને આવો મેદાનમાં. ગંગા સતી આજનો અમટિયાળા કાળસન બાપુ, ગંગા સતી માં અને પાનબાઈ જેથી ગિરનારમાં અલગ જગાયો અને ગિરનારમાં જે સદગુરુ મળ્યા તેની પોતે આ ભજન લખ્યું કે વીજળીના ચમકારે મોતીડા પરવી દો પાનબાઈ. કઈ વીજળી? આકાશમાં થાય ના, પણ એક આ તમારો અહીંયા જે ચમકારો થાય છે ને ભાગવતનો, આ ચમકારે જો મોતીડું પહેરવી લીધું હોય ને તો નિર્મળ બની જાય છે. આ તાકાત કથામાં. જોતરે જોતા દિવસો બિયારે જવાને, જોતરે જોતા દિવસો જવાને, 21,600 કાળ ખાશે. જોતામાં દિવસો વયા જવાના પાનબાઈ, 21,600 ને કાળ. ગંગા સતી પાનબાઈને કહે છે જેથી વિજ્ઞાન નહોતું, જેથી વિજ્ઞાન તો અતારે થયું, ડોક્ટર અતારે થયા, પણ જેથી વિજ્ઞાન આજ પણ આ પાડે છે કે માં ગંગા સતી બોલી સાચું છે કે રોજના શ્વાસ 21,600 છે પાનબાઈ.
વિજ્ઞાન તો અત્યારે નક્કી કરી શકે છે, પણ જેની વિજ્ઞાન નહોતું તેથી માં ગંગા સતીએ નક્કી કર્યું હતું કે રોજના શ્વાસ 21,653 પિંડ રે બ્રહ્માંડ થી